નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર, ગ્રામ નિર્માણ સમાજ જેસર. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવેલા છીએ અથવા એવા ખેતરે આવેલા છીએ કે જે આપણે ગ્રામ નિર્માણ સમાજ વતી ખેડૂતને ગુજરાત ગ્રાઉન્ડનટ 32 નંબરની જે વેરાયટી છે એ એમને ડેમો માટે આપેલા હતા. તો એમના રિવ્યૂ માટે આવેલા છીએ. તો ખુદ ખેડૂતને જ પૂછીએ કે એમને શું ફાયદો થયો છે અથવા તો એ ખેડૂતની બીજી શું એક્સપેક્ટેશન છે અથવા તો એ શું કહેવા માગે છે. તો ખુદ આપણે ખેડૂતને જ પૂછીએ કે તમારે શું ફાયદો થયો છે અથવા તમે બીજું શું કહેવા માંગો છો. તો ખેડૂત, તમારો પહેલા પરિચય આપો અને બીજું તમારે જે પણ. મારું નામ મનુભાઈ રામજીભાઈ અડિયા, ગામ કોંજળી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આ વર્ષે મને પીડીલાઇટ મારફતથી 1 એકર જમીન માટે 32 નંબર બિયારણ આપેલું ડેમો માટે. તો હર વખત હું 24ની જાળીએ બીજી સિંગ વાવતો હતો, પણ 1 સાલ 18ની જાળીએ જે વાવેતર કર્યું એમાં મને બધી રીતે બહુ ફાયદો થયો. ઉત્પાદન સારું, એનો નિરાવે પણ ઘણો બોળી સંખ્યામાં આપણને મળે છે. અને દરેક ખેડૂતને મને એવી આશા છે કે દરેક ખેડૂતને ખરેખર આ રીતનું વાવેતર કરવામાં દોઢો ફાયદો થાય એવું છે. એટલે દરેક, અને આપણે પીડીલાઇટ વાળાને એવી ભલામણ કરી કે કંઈ આવું નવું જે કંઈ નીકળે એવું બિયારણ અને માર્ગદર્શન બે આપો તો ખેડૂત માટે બહુ અનુકૂળ છે. બરોબર છે. તો અમે પણ આશા રાખીએ કે આ ડેમો વતી આપણે કોઈ ખેડૂતો નવા શીખે, એનું અનુકરણ કરે ને આગલા વર્ષે પણ એ ટૂંકા ગાળાનું વાવેતર કરે અને એમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે. આપણે જે મહેનત 24ની જાળીએ કરીએ એટલી જ મહેનત આમાં વધારે કરવી જ નથી પડતી. એટલી મહેનતથી આપણને ફાયદો સારો મળે છે. બરોબર.